વિદ્યાર્થી મિત્રો, આપણે અષ્ટમઃ પાઠઃ મનુષ્યસિંહયોઃ મૈત્રી, માણસ અને સિંહની મિત્રતામાં માણસ અને જંગલી પ્રાણીની મિત્રતાના પ્રસંગને ચિત્રવાર્તા રૂપે જોઈશું. સૌરાષ્ટ્ર પ્રદેશે સતાધાર ગ્રામસ્ય સમીપે મોટી મોણપરી નામકઃ ગ્રામઃ વર્તતે. સૌરાષ્ટ્ર પ્રદેશમાં સતાધાર ગામની પાસે મોટી મોણપરી નામનું ગામ છે. કતિચિત વર્ષ પૂર્વે તસ્મિન ગ્રામે માત્રાવાલઃ નામકઃ એકઃ કૃષિવલઃ આસીત. કેટલાક વર્ષો પહેલાં તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો. નદ્યાઃ તટે કૃષિવાટિકા આસીત. નદીને કાંઠે માત્રાવાળાની વાડી હતી. માત્રાવાલઃ પ્રતિદિનમ વાટિકાયામ વૃક્ષતલે સ્થિત્વા નદ્યાઃ જલમ અપશ્યત. માત્રાવાળા દરરોજ વાડીમાં ઝાડની નીચે બેસીને નદીનું પાણી જોયા કરતો. એકદા સઃ અપશ્યત. એકવાર તેણે જોયું. સિંહઃ સ્વભાર્યયા સહ નદ્યાઃ જલપાનાર્થમ આગચ્છત. એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો. નદ્યાઃ જલે સ્થિતઃ મકરઃ સિંહભાર્યાયાઃ વધમ અકરોત. નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી. સિંહઃ તસ્યાઃ રક્ષણાય પ્રયત્નમ અકરોત કિંતુ નિષ્ફલઃ અભવત. સિંહે તેને બચાવવાની કોશિશ કરી, પણ તે તેમાં સફળ ન થયો. દુઃખિતઃ સિંહઃ નદ્યાઃ તટે અતિષ્ઠત. દુઃખી સિંહ નદી કિનારે ઊભો રહ્યો. ચતુર્ણામ દિનાનામ અનંતરમ યદા મકરઃ નદ્યાઃ તટસમીપમ આગચ્છત તદા સિંહઃ શીઘ્રતયા આક્રમણમ અકરોત. 4 દિવસ પછી જ્યારે મગર નદીના કિનારા પાસે આવ્યો, ત્યારે સિંહે ઝડપથી તેના પર હુમલો કર્યો. તયોઃ મધ્યે ઘોર યુદ્ધમ અભવત. સિંહઃ મકરસ્ય વધમ અકરોત. તે બેની વચ્ચે ભયાનક લડાઈ થઈ. સિંહે મગરને મારી નાખ્યો. કિંતુ સઃ સ્વયમપી ક્ષતિગ્રસ્તઃ ભૂત્વા તત્રૈવ અપતત. પણ તે પોતે પણ ઘાયલ થયો અને ત્યાં જ પડી ગયો. માત્રાવાલઃ દૂરતઃ એતત અપશ્યત. માત્રાવાળા દૂરથી આ બધું જોતો હતો. સઃ ક્ષતિગ્રસ્ત સિંહસ્ય સહાયતાર્થમ તત્ર અગચ્છત. તે ઘાયલ સિંહની મદદ માટે ત્યાં આવ્યો. ઔષધાની આનીય સહ સિંહસ્ય શુશ્રૂષામ અકરોત. ઔષધિઓ લાવીને તેણે સિંહની સારવાર કરી. કતિચિત દિનાનંતરમ સિંહઃ સ્વસ્થઃ અભવત તથા ચ તસ્ય મિત્રમ અભવત. કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને સારવારથી તે તેનો મિત્ર બની ગયો. તદનંતરમ સહ એવ સિંહઃ પ્રતિદિનમ માત્રાવાલસ્ય ગૃહે તસ્ય સમીપમ ન્યવસત. ત્યાર પછી તે જ સિંહ દરરોજ માત્રાવાળાના ઘરમાં તેની પાસે રહેવા લાગ્યો. સહ માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણમ અકરોત. તે માત્રાવાળા સાથે બધે ફરવા લાગ્યો. તસ્ય ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત. તેના ઘર અને ખેતરનું રક્ષણ કરતો હતો. મનુષ્યસિંહયોઃ એષા અદ્વિતીયા મૈત્રી કતિચિત વર્ષપર્યંતમ પ્રચલત. માણસ અને સિંહની અજોડ દોસ્તી કેટલાક વર્ષો સુધી ચાલી.
માત્રાવાલસ્ય નિધનકાલે દુઃખિતઃ સિંહઃ શ્મશાનયાત્રામ અપી અગચ્છત. માત્રાવાળાના મૃત્યુ સમયે દુઃખી થયેલો સિંહ શ્મશાનયાત્રામાં પણ ગયો હતો. શ્મશાનતઃ એવ સહ વનમ અગચ્છત. શ્મશાનથી જ તે જંગલમાં જતો રહ્યો. તદનંતરમ કોપી જનાઃ તમ સિંહમ ન અપશ્યત. ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં. અદ્યાપી જનાઃ એતસ્ય સત્યપ્રસંગસ્ય વિસ્મરણમ કર્તુમ ન શક્નુવન્તિ. આજે પણ લોકો આ સત્ય ઘટનાને ભૂલી શકતા નથી. આગળના તાસ પર જાઓ.